હેલો એવરીવન, વેલકમ ટુ ન્યુ વિદ્યાસાગર એન્જિનિયરિંગ કોચિંગ સેન્ટર. હું છું કેમ જાડેજા. હું તમને ભણાવીશ સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ. પ્રીવિયસ લેક્ચર્સ ની અંદર આપણે લોકો સ્ટ્રેસ, સ્ટ્રેન, ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન રિલેટેડ થિયરી, તેમના ફોર્મ્યુલા અને તેને રિલેટેડ ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ સોલ્વ કરી ગયા. આજે આપણે સબ ટોપિક 2 ભણશું. ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન ફોર બાર્સ ઓફ ડિફરન્ટ ક્રોસ સેક્શન, અથવા તો આને આપણે બીજું શું કહી શકીએ, or members in series અથવા composite members. શું છે આપણો આજનો ટોપિક? ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન ફોર બાર્સ ઓફ ડિફરન્ટ ક્રોસ સેક્શન અથવા મેમ્બર્સ ઇન સિરીઝ અથવા કોમ્પોઝાઇટ મેમ્બર. What is the meaning of delta L calculation? Delta L, that means elongation. ટેન્સાઇલ અથવા તો કમ્પ્રેસિવ ટાઇપ લોડ કોઈ પણ મેમ્બર ઉપર આપણે એપ્લાય કરીએ, ટેન્સાઇલ લોડના લીધેની લંબાઈમાં શું થાય? વધારો. કમ્પ્રેસિવ લોડના લીધેની લંબાઈમાં શું થાય? ઘટાડો. આ લંબાઈના વધારા ઘટાડાને આપણે શું કહીએ છીએ? ઇલોંગેશન, જેને કેનાથી આપણે ડિનોટ કરીએ? ડેલ્ટા L થી. તો આ ડેલ્ટા L એટલે કે ઇલોંગેશન ઇન લેન્થ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. કેની માટે? બાર્સ ઓફ ડિફરન્ટ ક્રોસ સેક્શન મેમ્બર્સ ઇન સિરીઝ અથવા તો કોમ્પોઝાઇટ મેમ્બર માટે. તો હવે આપણે લોકો એ સમજી જાય કે મેમ્બર્સ ઇન સિરીઝ અથવા તો કોમ્પોઝાઇટ મેમ્બર કોને કહેવાય? ડિફરન્ટ મટીરીયલ, ડિફરન્ટ સાઇઝના નંબર્સ ઓફ કોમ્પોનન્ટ ને લઈ અને આપણે એન્ડ ટુ એન્ડ કનેક્શન કરાવીએ. ડિફરન્ટ મટીરીયલ અને ડિફરન્ટ સાઇઝના નંબર્સ ઓફ કોમ્પોનન્ટ ને આપણે એન્ડ ટુ એન્ડ કનેક્શન કરાવીએ અને કોઈ મેમ્બર બનાવીએ તો તેવા મેમ્બરને શું કહેવાય? મેમ્બર્સ ઇન સિરીઝ અથવા તો કોમ્પોઝાઇટ મટીરીયલ અથવા બાર્સ ઓફ ડિફરન્ટ ક્રોસ સેક્શન. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે બે મેમ્બર છે. ફર્સ્ટ વન, આ કેનો મેમ્બર છે? લાઈક એઝ અ સ્ટીલ. સેકન્ડ મેમ્બર લઈ લઈએ આપણે. આ કેનો મેમ્બર છે? કોપર. હવે આ બંને મેમ્બરને હું એન્ડ ટુ એન્ડ કનેક્શન આપી અને એક નવો મેમ્બર બનાવું. આપણો ફર્સ્ટ મેમ્બર. આ ફર્સ્ટ મેમ્બર કેનો છે? સ્ટીલ. આના એન્ડ સાથે આપણે આપણા બીજા મેમ્બરના એન્ડનું શું કરાવી દઈએ? કનેક્શન. આ મેમ્બર કેનો છે? કોપરનો. તો આપણે બે મેમ્બર સ્ટીલ અને કોપર ના લઈ અને એક નવો મેમ્બર બનાવ્યો. આ મેમ્બરના આપણે લોકો શું કહી શકીએ? મેમ્બર્સ ઇન સિરીઝ અથવા કોમ્પોઝાઇટ મેમ્બર અથવા બાર્સ ઓફ ડિફરન્ટ ક્રોસ સેક્શન. ઓકે, અત્યારે મેં બે મેમ્બર લઈને મેમ્બર બનાવેલું છે. તમે લોકો 3 મેમ્બર, 4 મેમ્બર ગમે એટલા ડિફરન્ટ શેપ, સાઇઝ અને ડિફરન્ટ મટીરીયલના કોમ્પોનન્ટ લઈ ને આ રીતના એન્ડ ટુ એન્ડ કનેક્શન કરાવીને કોઈ બી મેમ્બર બનાવો તો તેવા મેમ્બરને શું કહેવાય? બાર્સ ઓફ ડિફરન્ટ ક્રોસ સેક્શન મેમ્બર ઇન સિરીઝ અથવા કોમ્પોઝાઇટ મેમ્બર. ઓકે, હવે આપણે આપણા સિલેબસમાં આગળ વધશું ત્યારે આના પછીનો ટોપિક આવશે મેમ્બર્સ ઇન પેરેલલ. તો ફર્સ્ટ વન આપણે બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ સમજી જાય. તો એ માટે આપણે મેમ્બર્સ ઇન સિરીઝ અને મેમ્બર્સ ઇન પેરેલલ ની ખાસિયતો જોવી પડે. આ વિડિયોની અંદર આપણે મેમ્બર્સ ઇન સિરીઝ ની ખાસિયતો જોઈ જાય. અહીંયા હું આ મેમ્બરને શું આપી દઉં? એક સપોર્ટ આપી દઉં. ખાસિયતો જોઈએ છે આપણે કે મેમ્બર્સ ઇન સિરીઝ ને આપણે કઈ રીતના ઓળખી શકીએ. હવે આપણે લોકો શું કરીએ? આમાંથી કોઈ એક સેક્શન કટ કરીએ, લાઈક ધેટ. અહીંથી એક સેક્શન કટ કરી નાખું. હવે આ કટેડ સેક્શનમાં હું જોઉં તો મને શું દેખાશે? એક જ મટીરીયલ દેખાશે. કયું? સ્ટીલ. ક્યાંય કોપર કમ્પોઝાઇટ થયેલું દેખાશે નહીં. લાઈક હું અહીંથી સેક્શન કટ કરી નાખું તો અહીંયા આ કટેડ સેક્શનમાં મને કોપર મટીરીયલ જ દેખાશે, કે સ્ટીલ દેખાશે નહીં. ધેટ મીન્સ કે જ્યારે તમારા મેમ્બર્સ ઇન સિરીઝ હોય તમે ત્યાં ગમે ત્યાં સેક્શન કટ કરો તો તમને કટેડ સેક્શનમાં કોઈ એક મટીરીયલ જ જોવા મળશે. બે મટીરીયલ ક્યારેય કમ્પોઝાઇટ થયેલા જોવા મળશે નહીં. આ એની પહેલી ખાસિયત છે. બીજી, તેનું કનેક્શન ઓલવેઝ કેવું હોય? એન્ડ ટુ એન્ડ હોય. ઓકે,
હવે આપણે લોકો ત્રીજી ખાસિયતની વાત કરીએ. આના કોઈ એક્સ્ટ્રીમ એન્ડ ઉપર આપણે સિંગલ લોડ એપ્લાય કરીએ. લાઈક હું આના એક્સ્ટ્રીમ એન્ડ ઉપર p લોડ એપ્લાય કરું છું. અહીંયા મેં સપોર્ટ આપેલો છે તો સપોર્ટ અહીંથી હું ક્રિએટ કરશે રેઝિસ્ટન્સ ફોર્સ કેટલો છે r. હવે મારો મેમ્બર સ્ટેટિકલી ઇક્વિલિબ્રિયમમાં છે. ધેટ મીન્સ p શું રહેશે r. મેમ્બર્સ કેમાં છે સ્ટેટિકલી ઇક્વિલિબ્રિયમમાં. સ્ટેટિકલી ઇક્વિલિબ્રિયમ શું છે એ આપણે લોકો એપ્લાઇડ મિકેનિક્સમાં સેકન્ડ સેમેસ્ટરમાં ભણી ગયા. સ્ટેટિકલી ઇક્વિલિબ્રિયમમાં છે. ધેટ મીન્સ p રિએક્શન રેઝિસ્ટિંગ ફોર્સ r. હવે હું જોઉં કે આ જે મેં લોડ p આપેલો છે ને યા કોપરમાં સ્ટીલમાં ધેટ મીન્સ કે ડિફરન્ટ મેમ્બરમાં કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ થાય છે. તો તે માટે હું શું કરીશ સેક્શન કટ કરું. તે માટે આપણે શું કરશું મેથડ ઓફ સેક્શન એપ્લાય કરીએ. મેથડ ઓફ સેક્શન આ સબ્જેક્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમને આવડતો હોવો જોઈએ. આગળ પણ ઘણી જગ્યાએ તમને કામ લાગશે. તો મેથડ ઓફ સેક્શન કઈ રીતના થાય ડિટેલ્સમાં આપણે આ લોકો આ જ ટોપિકમાં જોવાના છે. તો અહીંયા આપણે મેથડ ઓફ સેક્શન એપ્લાય કરીએ. ફર્સ્ટ વન અહીંથી હું સેક્શન કટ કરું. તો અમારો પહેલો મેમ્બર છે. અહીંયા એક્સટર્નલી કેટલો લોડ લાગે છે p. હવે મારો મેમ્બર કેવા છે સ્ટેટિકલી ઇક્વિલિબ્રિયમમાં. ધેટ મીન્સ અહીંથી શું કરે ઇન્ટરનલી રેઝિસ્ટન્સ ફોર્સ ક્રિએટ કરે જેને મેં હું કીધેલું છે r. હવે p શું છે r. સિમિલરલી આ કોપરનો સેક્શન હતો. બીજા સેક્શનની વાત કરું જે કેનો છે સ્ટીલ. તો અહીંયા ઇન્ટરનલી રેઝિસ્ટન્સ ફોર્સ કેટલો ક્રિએટ થયો છે r. તો આ સાઈડે કેટલો ક્રિએટ થશે r. અહીંયા બી કેટલો છે r. r શું છે r. તો તમે જોઈ શકો કે બંને મેમ્બર કેવા છે સ્ટેટિકલી ઇક્વિલિબ્રિયમમાં છે. અને કોપરના મેમ્બર ઉપર કેટલો લોડ લાગે છે p. અહીંયા r અને p અને r બંનેનું મેગ્નીટ્યુડ કેવું છે સેમ. ધેટ મીન્સ કે જ્યારે તમારા મેમ્બર્સ ઇન સિરીઝ હોય ને ત્યારે એના કોઈ એક્સ્ટ્રીમ એન્ડ ઉપર આપણે સિંગલ લોડ એપ્લાય કરીએ તો તે લોડ એકબીજા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરતા નથી. બધા મેમ્બર ઉપર લોડ કેવો લાગે સેમ. તે એકબીજાની વચ્ચે લોડને શેર નથી કરતા ડિસ્ટ્રીબ્યુટ કરતા નથી. ઓકે બધા ઉપર લોડ કેવો લાગશે સેમ. સેકન્ડ હવે તમને જે ન્યુમેરિકલ પ્રોબ્લેમ પૂછાય છે યુનિવર્સિટી પોઈન્ટ ઓફ વ્યૂ તેમાં વચ્ચે કે કનેક્શન ઉપર પણ લોડ આપેલા હોય છે. અહીંયા ખાલી મેં એક્સ્ટ્રીમ એન્ડ ઉપર લોડ લઈ અને તમને સમજાવેલું છે. તો કોઈ બી મેમ્બર સિરીઝમાં છે કે પેરેલલમાં એ ઓળખવા માટે તમને એની ખાસિયત ખબર હોવી જોઈએ. તો મેમ્બર્સ ઇન સિરીઝની કેટલી ખાસિયત છે 3. ફર્સ્ટ વન કઈ તો એન્ડ ટુ એન્ડ કનેક્શન. સેકન્ડ વન કે કોઈ બી સેક્શન કટ કરવામાં આવે તો તમને એક જ મટીરીયલ કટેડ ફોર્મમાં જોવા મળશે કે બે મટીરીયલ કમ્પોઝિટ ફોર્મમાં જોવા મળશે નહીં. અને થર્ડ વન જો તેના કોઈ એક્સ્ટ્રીમ લોડ ઉપર આપણે સિંગલ લોડ એપ્લાય કરીએ તો તે લોડને એકબીજા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ શેર કરતા નથી. હરેક મેમ્બર ઉપર લોડ કેવો એપ્લાય થાય સેમ. ફિગરની અંદર આપણે ત્રણ મેમ્બરનું કનેક્શન દેખાડેલું છે લાઈક એઝ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ. ત્રણે વચ્ચે શું છે એન્ડ ટુ એન્ડ કનેક્શન છે. અહીંયા આપણે સપોર્ટ આપેલો છે. માની લ્યો કે આ ત્રણેના મટીરીયલ બી કેવા છે ડિફરન્ટ. પહેલી વાત. બીજી વાત ત્રણેની સાઈઝ કેવી છે અલગ અલગ. ત્રણેના ક્રોસ સેક્શન એ શું છે અલગ અલગ. તો આ શું છે બાર્સ ઓફ ડિફરન્ટ ક્રોસ સેક્શન અથવા મેમ્બર્સ ઇન સિરીઝ અથવા કમ્પોઝાઇટ મેમ્બર. તો આગળ હમણાં જ આપણે વાત કરી ગયા તે મુજબ આના એક્સ્ટ્રીમ એન્ડ ઉપર આયા હું શું એપ્લાય કરું સિંગલ લોડ. કયો લોડ p. ઓકે તો હવે આ જે p લોડ છે એ આ ત્રણ એકબીજા વચ્ચે શેર નહીં કરે. p લોડ નું મેગ્નીટ્યુડ હરેક મેમ્બર ઉપર કેવું રહેશે સેમ. તો p નો નેચર કેવો છે ટેન્સાઇલ. તો આપણને લોકોને ખબર જ છે કે ટેન્સાઇલ લોડના લીધે મેમ્બરની લેન્થમાં શું આવે વધારો. લાઈક પહેલા મેમ્બરની લેન્થમાં કેટલો વધારો થાય છે એટલો. બીજા મેમ્બરની લેન્થમાં કેટલો વધારો થાય છે એટલો. ત્રીજા મેમ્બરની લેન્થમાં કેટલો વધારો થાય છે એટલો. તો એક્સ્ટ્રીમ એન્ડ ઉપર સિંગલ ટેન્સાઇલ લોડ એપ્લાય કરવાથી ત્રણેય મેમ્બરની લંબાઈમાં માઇનર શું થયો વધારો. હવે આપણે આ મેમ્બરની લંબાઈમાં થયેલો ટોટલ વધારો જોઈએ છે. તો ટોટલ વધારો આપણે કઈ રીતના ખબર પડે. ફોર એક્ઝામ્પલ આ
હું છે માની લો કે પહેલા મેમ્બરની લંબાઈમાં થયેલો વધારો, આ બીજા મેમ્બરની લંબાઈમાં થયેલો વધારો અને આ ત્રીજા મેમ્બરની લંબાઈમાં થયેલો વધારો. હવે આ આપણે કેલ્ક્યુલેટ કરવું છે, જેને હું કહે છે આપણે ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન for bars of different cross section. હવે સબ ટોપિક 1 માં આપણે જોઈ ગયા હતા કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ PL by AE. યા P શું છે? intensity of external load, L length of member, A cross section area of member, and E Young modulus of elasticity. Delta L is equal to આપણે શું યુઝ કરશું? PL by AE, where P is the intensity of external load, L length of member, A cross section area of the member, and E is the elasticity of member અથવા તો મટીરીયલ. હવે અહીંયા આપણે એક્સ્ટ્રીમ એન્ડ ઉપર P 1 પોઈન્ટ લોડ ટેન્સાઇલ ફોર્મમાં એપ્લાય કરેલો છે, જેના લીધે ત્રણેય મેમ્બરની લંબાઈમાં માઇનર શું થાય છે? વધારો થાય છે. આ શું છે? મેમ્બર 1 ની લંબાઈમાં થયેલો વધારો, આ મેમ્બર 2 ની લંબાઈમાં થયેલો વધારો અને આ મેમ્બર 3 ની લંબાઈમાં થયેલો વધારો. હવે આપણે લોકો ક્લિયરલી જોઈ શકીએ છીએ કે ત્રણેય મેમ્બરના ક્રોસ સેક્શન કેવા છે? ડિફરન્ટ. ત્રણેય મેમ્બરની લેન્થ પણ ડિફરન્ટ છે. આની લેન્થ L1, આની L2, આની L3. તો હું એમ કહી દઉં કે ત્રણેયના મટીરીયલ બી ડિફરન્ટ હોય તો ત્રણેયની ઇલાસ્ટિસિટી પણ કેવી થઈ જશે? ડિફરન્ટ. E1, E2 and E3. તો ફર્સ્ટ વન આપણે શું કેલ્ક્યુલેટ કરશું? ડેલ્ટા L1. અહીંથી આ ફોર્મ્યુલા અહીંયા યુઝ કરું શું થઈ જશે? P લોડ બધા માટે સેમ છે. સપોઝ ડિફરન્ટ હોય તો મેમ્બર 1 ઉપર લાગતા લોડને આપણે શું કહીશું? P1 L1 by A1 E1, delta L2 P2 L2 A2 by E2, delta L3 P3 L3 by A3 E3. તો આપણને ત્રણેય મેમ્બરની લંબાઈમાં થયેલો શું મળી જશે? વધારો. હવે આપણા એક્ઝામ્પલમાં આપણે એક જ પોઈન્ટ લોડ ટેન્સાઇલ નેચરમાં એપ્લાય કરેલો છે, એટલે ત્રણેય મેમ્બરની લંબાઈમાં શું થાય? વધારો. આપણને આગળ જે ન્યુમેરિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે તેમાં ક્યાંય બી કનેક્શન ઉપર બી લોડ આપેલા હોય, કોઈ મેમ્બર ઉપર ટેન્સાઇલ ફોર્મમાં હોય, કોઈ મેમ્બર ઉપર કમ્પ્રેસિવ ફોર્મમાં હોય. જો લોડ ઇન નેચર કમ્પ્રેસિવ ફોર્મમાં હોય તો મેમ્બરની લંબાઈમાં શું થશે? ઘટાડો થશે. ઓકે. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ટોટલ ઇલોંગેશન ડેલ્ટા L ફોર ધીસ મેમ્બર. તે માટે આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એપ્લાય કરશું. શું? પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. શું છે? પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એટલે શું થાય? તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન આપણે જોઈ જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું? હરેક મેમ્બરની લંબાઈમાં થયેલો વધારો અથવા ઘટાડો P ડેલ્ટા L PL by A ફોર્મ્યુલા યુઝ કરી અને કેલ્ક્યુલેટ કરી લેવાનો. હવે મેમ્બર માં થતું ટોટલ ઇલોંગેશન ડેલ્ટા L ટોટલ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેશું? તો કે એલ્જેબ્રિક સમ ઓફ ડેલ્ટા L. ડેલ્ટા L શું છે? તો કે કોઈ બી પર્ટીક્યુલર મેમ્બરની લંબાઈમાં થયેલો વધારો અથવા તો ઘટાડો. ટોટલ ઇલોંગેશન ફાઇન્ડ આઉટ કરવા માટે હરેક મેમ્બરની લંબાઈમાં થયેલા વધારા અથવા તો ઘટાડાનો આપણે લોકો શું કરશું? એલ્જેબ્રિક સમેશન પ્લસ ઓર માઈનસ ડેલ્ટા L1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા L2 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા L3 પ્લસ અથવા તો માઈનસ અપ ટુ અપ. હવે ક્યારે પ્લસ કન્સિડર કરવો, ક્યારે માઈનસ કન્સિડર કરવો, એ માટે આપણે લોકો સાઇન કન્વર્ઝેશન જોઈ જાય. તમારા મેમ્બર ઉપર લોડ ઇન નેચર ટેન્સાઇલ હોય તો ટેન્સાઇલ લોડના લીધે લંબાઈમાં શું થાય? વધારો. ત્યારે ડેલ્ટા L માટે આપણે કઈ સાઇન કન્સિડર કરશું? પોઝિટિવ. તમારા મેમ્બર ઉપર લોડ ઇન નેચર કોમ્પ્રેસિવ હોય ત્યારે લંબાઈમાં શું થાય? ડેલ્ટા L માં ઘટાડો. ત્યારે આપણે શું ડેલ્ટા L ની સાઇન કન્સિડર કરશું? માઈનસ. ધેટ મીન્સ
કે આપણે હરેક પર્ટિક્યુલર મેમ્બર માટે ડેલ્ટા એલ PL/A ફોર્મ્યુલા યુઝ કરી અને કેલ્ક્યુલેટ કરવાના. હવે ટોટલ ઇલોંગેશન ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે હરેક પર્ટિક્યુલર મેમ્બર ના ડેલ્ટા એલ નું શું કરવાનું, એલ્જેબ્રિક સમેશન મેમ્બર ઉપર લાગુ કરો. ટેન્સાઇલ હોય તો પોઝિટિવ સાઇન કન્સિડર કરવાની, નેગેટિવ. અને આ બધા ડેલ્ટા એલ ફોર પર્ટિક્યુલર મેમ્બર કેલ્ક્યુલેટ કરી અને આયા આપણે શું કરીએ, સુપરલી ઇમ્પોઝ કરીએ. તો જે પ્રિન્સિપલ બને છે એને શું કહેવાય, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સિસ બી તમે એને કહી શકો. આ રીતના આપણે કોઈ બી મેમ્બર્સ ઇન સિરીઝ અથવા તો કોમ્પોઝાઇટ મેમ્બરમાં થતું ટોટલ ઇલોંગેશન ફાઇન્ડ આઉટ કરી શકીએ. આ ટોપિક રિલેટેડ ન્યુમેરિકલ પ્રોબ્લેમ આપણે લોકો નેક્સ્ટ વિડિયોમાં સોલ્વ કરશું. આઈ હોપ કે આ વિડિયો તમને પસંદ આવશે. જો તમને આ વિડિયો પસંદ આવે તો આ વિડિયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.